જય માતાજી દાદાને જય દ્વારકાધીશ. આજે હું તો કાલે નીકળ્યા હતા. કાલે 5 વાગે અમે ગ્રુપ બધા નીકળ્યા હતા. રાતે તો વિડીયો મેં બનાવ્યો નથી. આ બધા આંકવાય નતો જતા. રાતે થોડી થોડી આંકી, બાકી અટાણે આંકું. મારી ઈચ્છા હતી છેટો છેટ આંકવાની, પણ છેટો છેટ રોડે મને ઓલો નડતો હતો. અહીંયા આપણે પોરબંદર હાઈવે જેવી જ રામાયણ છે. પાછળનો સીન કામ અહીંયા હલાતું નથી. હવે પગું ધ્રુજે. જય દ્વારકાધીશ. હવે પગોની હાવ દેવાઈ ગઈ છે. હવે આખું આવશે. હાથ લાંબો થવો જોઈએ. અહીંયા પટ્ટી નીકળે એમ નથી ભાઈ. પૂરું થઈ ગયું. ધ્રુજે મારા પગ. હવે પગ ધ્રુજે. અઘરી નું હે. મારે આખા બ્લોગ નાખવા હતા, પણ ચાર્જિંગ નો બધી રામાયણ હતી. અહીંયા તળ આવી ગયો થોડો. મારું સપનું હતું કે હું સ્કેટિંગ થી જાઉં દ્વારકા, પણ ગ્રુપ નહોતું થતું. હવે ગ્રુપ જોરદાર થઈ ગયું. ઉપાધિ નથી, ગમે ત્યાં જઈ શકું. હવે અટાણે તો હું સ્કેટિંગ ઉતારીને હાલવાનો હું. હવે પહેરા એમ નથી. નહીં કે ગામ મોડ પરથી. મોડ પર હું મોડ પર અમારું પીવું ગાગીયા વાળું ને? હા મોડ પર અગટ વાળું. ક્યાં ખરનારું નથી તો એ બીજું મોડ પર. હાલો હવે આપણે પહેરીને તો અહીંયા આવતો રહે. ઓલો હજી છેક સુધી ક્યાંય દેખાતો નથી. હા, હું પહેલી વાર આવેલો. આ મારા ભેગો પહેલી વાર જ એટલું કિલોમીટર આવેલો, બાકી આવેલા જ નથી. 15 કિલોમીટરથી વધારે આવેલા જ નથી. પગ થઈ ગયા કાળા પમાર. આવો મારીયો શીખું આવો દ્વારકા મો સંગ હેડ્યો સાંતા પરિવાર મેળી મળી મારા ભાઈઓને તો જબરી એવી વેળા લઈ આવો મારી ગંદરૂપિયા પસોણની મેળડી આવો દ્વારકા ના ધીસ વાળા સાટકાની દેવી હેવો સિકોટર મારા મામા ભાણેત એવા મળનારા મારા ઓગા મહારાજે આવો દુનિયા કહેતા છે આજ તો સમય નહીં, પણ કાલે કાઢ્યો ઠાકર મારો લાલશે મારો ભીડો 12 બજે 5 ભીડ જડીનો પીછનો ધડી મારો સરકારો રોમા બી વાહ મારી સાકાની મેરડી. હા હતા ને હજી વાહ હે બધા આગળ વયા ગયા. એને માનતા હતી.